हेलो। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપને ફરીથી આવકારું છું. મિત્રો, આ ચેપ્ટરમાં થિયરી ખાતે હવે બે જ મુદ્દા બાકી છે. એક તો પરપોટાની રચના અને બીજું કેસ આકર્ષણની ઘટના. હવે એમાં લાસ્ટ ટાઈમ જે આપણે ચર્ચા કરેલી છે સંપર્ક કોણ અને એને લગતી, આશા રાખું કે એ તમારા મગજમાં બેસી ગયું છે. હા, ખાસ ધ્યાન રાખજો, આપણે જે એસએસએ જે નામ પાડેલા છે પૃષ્ઠતાણના, એ બધા બળો કયા છે? આંતર સપાટી પાસે સપાટીને સમાંતર જો વક્ર સપાટી હોય તો એ વક્ર સપાટીના સ્પર્શકની દિશામાં ઉદ્ભવતા બળો. અને મુદ્દો વાંચ્યા પછી થોડુંક કન્ફ્યુઝન તમને થયું હોય તો અહીંયા સ્પષ્ટીકરણ કરી દઈએ આપણે કે પૃષ્ઠતાણના બળો અલગ વસ્તુ છે અને આસક્તિ અને સંશક્તિ બળો અલગ વસ્તુ છે. એટલે પૃષ્ઠતાણનું બળ જે છે એ વધુ છે તો એનો અર્થ એવો નથી થતો કે સંશક્તિ બળો વધુ હશે કે આસક્તિ બળો વધુ હશે, પણ જ્યારે પૃષ્ઠતાણનું બળ વધુ હોય ત્યારે તે સપાટીને લઘુત્તમ કરવાનું વલણ વધે છે. એટલે સપોઝ એસએસએલ વધુ હોય, આપણે પહેલું ઓપ્શન મૂકેલું હતું એમાં થીટા ગુરુ કોણ થાય છે, તો આ ક્વેશ્ચન ક્લાસરૂમ સ્ટડીમાં તો રૂબરૂ ડિસ્કસ થઈ જાય, પણ એનું સોલ્યુશન તમને કન્ફ્યુઝન થતું હોય તો એનું સ્પષ્ટીકરણ જે છે એ આ છે કે એસએસએલ વધુ હોય એનો મતલબ સોલિડ લિક્વિડ આંતર સપાટી પાસે પૃષ્ઠતાણનું બળ વધુ છે. મતલબ સોલિડ લિક્વિડ આંતર સપાટીનું ક્ષેત્રફળ લઘુત્તમ કરવાની વૃત્તિ છે અને એવી વૃત્તિ પ્રવાહીના પોતાના સંશક્તિ બળો મજબૂત હોવાના કારણે આવે છે. એની સામે ઘન સપાટી જે છે એના અને પ્રવાહી સપાટીના અણુઓ વચ્ચેના આસક્તિ બળો નબળા હશે. મેં લખેલું છે ઘન પ્રવાહી વચ્ચેના બળો નબળા હશે. એ કયા? આસક્તિ બળો નબળા છે. જ્યારે પ્રવાહીના પોતાના સંશક્તિ બળો છે એ વધી જાય અને પરિણામે શરત તમને મળે એસએસએલ ગ્રેટર ધેન, મતલબ એસએસએલ વધુ છે. અને એવા સંજોગોમાં શું થાય તો કે અહીંયા જે આંતર સપાટી છે એને લઘુત્તમ કરવાનું વલણ વધે અને એ સપાટી લઘુત્તમ થાય તો એનો અર્થ એવો થયો કે જે વળાંક છે એ ઘન સપાટીથી વિપરીત દિશામાં થશે. માઇન્ડ વેલ, આ વાક્ય છે એના આધારે હવે એ મુદ્દો એકદમ ક્લિયર કટ થઈ જશે. હવે આગળ વધીએ આપણે. પરપોટાની રચના. એ પહેલાં એક ચર્ચા કરી લઈ. તમને એક મુદ્દો આપેલો છે અંદર બહુ વિસ્તૃત રીતે ડિસ્ક્રિપ્શનના ફોર્મમાં કે ભાઈ સાબુ અથવા ડિટર્જન્ટનો ઉપયોગ, ઘણી બધી ચર્ચા કરેલી છે, પણ એમાં શું છે કે સાબુ અને ડિટર્જન્ટ આપણે શેના માટે યુઝ કરીએ છીએ? મેલ કાપવા માટે. હવે જ્યારે મેલના અણુઓ છે એ ઓઇલી છે, સ્ટીકી છે, એટલે એ જ્યારે કાપડ સાથે ચીપકી જાય ત્યારે તમે ગમે એટલું પાણી રેડો તો અહીંયા સંપર્ક કોણ જે છે એ પેલા કમળવાળા જેવા કેસમાં થાય છે, મતલબ કે એને ભીંજવી શકતું નથી. હવે એની સામે ડિટર્જન્ટ અથવા તો સાબુના અણુઓ જે છે એ ટી શેપના છે, એટલે એ ટી શેપના અણુઓ છે એ મેલના અણુઓની આસપાસ જે મેલ અને પાણી વચ્ચેનું પૃષ્ઠતાણ છે એને તોડી અને ઘૂસી જાય છે. જેથી કરીને સંપર્ક કોણ છે એ નાનો કરે છે. સંપર્ક કોણ નાનો કરે એટલે મેલના અણુઓ જે છે એ કાપડમાંથી ખેંચાઈ આવે છે અને એની ફરતા ફરતા સાબુ અથવા ડિટર્જન્ટના અણુઓ છે એ ચીપકી જાય છે. આખી ઘટના તમને અંદર આપેલી છે.
જેથી કરી અને મેલ જે છે એ સાબુ અથવા ડિટર્જન્ટના ઉપયોગથી બહાર નીકળી જાય. પિક્ચર સહિત તમને અંદર સિક્વન્સ આપેલી છે. આપણે આ બે મુખ્ય મુદ્દાની ચર્ચા કરશું. પરપોટાની રચના કેવી રીતે થાય છે. હવે પહેલાં તો આપણે એક સમતલ સપાટી લઈ, માની લો કે કોઈ પ્રવાહી છે, એની સપાટી સમતલ છે, એક પાત્રમાં પ્રવાહી ભરેલું છે. હવે એમાં કોઈ અહીંયા એક બિંદુ છે. સપાટી સમતલ હોવાનું કારણ, જો પૃષ્ઠતાણના બળો છે એ આમ લાગે છે, સપાટીને સમાંતર, બરાબર ને, એકમ લંબાઈની રેખાની એક તરફના અણુ બીજી તરફના અણુઓ પર જે અરસપરસ બળ લગાડે છે એ એકમ લંબાઈ દીઠ. હવે એનું પરિણામ છે એ 0 આવે છે, જેથી કરીને આ સપાટી છે એ સીધી રહે છે. હવે એમાં તમે જુઓ તો અહીંયાનું દબાણ અને અહીંયાનું દબાણ, મતલબ એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લાગતું બળ બંને બાજુથી સરખું હોય તો જ આ સપાટી સમતલ રહી શકે. કોની વાત થાય છે? મુક્ત પૃષ્ઠની વાત થાય છે. હવે સપાટી આવી છે, માનો કે પાત્ર તમે પ્રવાહી ભર્યું અને સપોઝ સપાટી આવી થઈ છે, તો એનો સીધો અર્થ એવો થાય કે આ બિંદુએ પૃષ્ઠતાણના બળો જો સપાટીને સમાંતર થાય, જેના બબે ઘટક આ બાજુના કેન્સલ થઈ જાય અને આ બાજુના ઘટક આવે, એટલે પૃષ્ઠતાણનું પરિણામી બળ નીચે તરફ લાગે છે. અને હવે થશે શું? આ રીતનો શેપ છે, એમાં બહારનું જે બળ છે એકમ ક્ષેત્રફળ દીઠ એ ઓછું હોય તો જ અંદરથી આ બળ જે છે એ વધ્યું હોય. મતલબ એવું કહેવાય કે આ જે છે એ પી ઇન્ટરનલ અને આને પી આઉટર કહી દઈએ તો અહીંયા પીઆઈ ગ્રેટર દેન પીઓ હોય. અંદરની સપાટીનું બળ જે છે એ વધુ માત્રામાં હોય અને તો જ સપાટી જે છે એ બહિર્ગોળ થાય. લોજિકલ વાત છે. હવે એની સામે સપાટી છે એ આવી હોય વળાંકવાળી અંદરની સાઈડ, તો આ દબાણ છે એ વધારે હશે અને આ દબાણ ઓછું હશે, એટલે પીઆઈ લેસ દેન પીઓ હશે. ઇન્ટરનલ જે છે પ્રવાહીની અંદરનું દબાણ એ ઓછું હશે અને તો જ સપાટી આવો આકાર ધારણ કરે. એ વખતે પૃષ્ઠતાણના બળો સ્પર્શકની દિશામાં આ બાજુ હોય, પરિણામી બળ પેલી બાજુ હશે. મતલબ કે સપાટી એ વખતે અંતર્ગોળ થશે. બહારની સાઈડથી જોવામાં આવે તો પરપોટાની રચનામાં આ વસ્તુ મહત્ત્વની છે. માનો કે આપણે એક હવામાં રચાતા પરપોટાનું ઉદાહરણ લઈ અને એની અંદરના દબાણ તફાવતના સંબંધો છે એ કેવા હોઈ શકે એ જોઈ લઈએ. પૃષ્ઠતાણના કારણે જ આ વસ્તુ બને છે, પણ એને ચેક કરીએ આપણે. માનો કે હવામાં રચાયેલો કોઈ એક પરપોટો છે જેની ત્રિજ્યા છે એ આર છે. હવે હમણાં જ આપણે વાત કરી કે આ રીતનો પરપોટો જો હોય તો બહારનું દબાણ આઉટર જે છે એને હું પીઓ કહી દઉં, અંદરનું દબાણ છે એને પીઆઈ કહી દઉં. તો પીઆઈ વિલ બી ગ્રેટર દેન પીઓ હોય, અંદરનું દબાણ છે એ વધુ હશે તો જ એ સપાટી અંદરની સાઈડ વળાંકવાળી બને. આ જે છે એ આપણે હવામાં એક સાબુનો પરપોટો ધ્યાનમાં લીધો છે. હવે આ પરપોટાની ત્રિજ્યામાં ડેલ્ટા આરનો વધારો કરવો છે. ત્રિજ્યામાં ડેલ્ટા આરનો વધારો કઈ રીતે થાય? તો પહેલાં તો જે ક્ષેત્રફળ છે સપાટીનું ક્ષેત્રફળ, ખુલાવ્યા પહેલાં, એટલે કે આ પરપોટો ઓલરેડી આર ત્રિજ્યાનો છે તો એ 4πr² થશે. પછી વધારો કર્યા બાદ A2 = 4πr + Δr² થાય. બરાબર ને? ત્રિજ્યા થોડીક આપણે વધારીએ. હવે જે તે વખતે મારે
આ પરપોટાની ત્રિજ્યા વધારતી વખતે કાર્ય કરવું પડશે. અંદરનું જે દબાણ છે એ દબાણ વધુ છે એટલે પીઆઈ માઇનસ પીઓ આટલું પરિણામી બળ છે. બેના દબાણ તફાવત કાઢો એટલું પરિણામી બળ. હવે એ કઈ બાજુ છે? માનો કે આ પરપોટાની વળાંકવાળી ત્રિજ્યા છે તો આ પૃષ્ઠતાણના બળ થયા સ્પર્શકની દિશામાં, જેના બંને ઘટક આ બાજુ હશે. એનું પરિણામી છે એ આ બાજુ આવશે અને પરિણામી બળ કેટલું હશે? આના જેટલું, બે દબાણના તફાવત જેટલું. ઇઝ ઇક્વલ ટુ મારે શું લખી શકાય? દબાણ ઇઝ ઇક્વલ ટુ લાગતું બળ એટલે કે એફ નેટ છેદમાં 4πr². તો એફ નેટ ઇઝ ઇક્વલ ટુ પીઆઈ માઇનસ પીઓ ઇન્ટુ 4πr². આટલું બળ નેટ અંદર તરફ લાગતું હોય પરપોટાની સંતુલિત અવસ્થામાં. હવે આ બળની વિરુદ્ધ ડેલ્ટા આર જેટલું સપાટીને સ્થાનાંતર કરાવવા માટે સમાન સ્થાનાંતર છે બધી બાજુ, બરાબર ને? આ બધી બાજુ ડેલ્ટા આર જેટલું સ્થાનાંતર કરાવવાનું છે. કેટલી? 4πr² સપાટીને. એટલે એ આખી સપાટી માટે આપણે કાર્ય ગણી લઈએ તો મારે આટલા બળ જેટલું વિરુદ્ધ દિશામાં બળ આપી અને પરપોટો ફૂલાવાનો થાય. લાગતું બળ અને થતું સ્થાનાંતર એટલે કે પીઆઈ માઇનસ પીઓ એને ગુણ્યા 4πr² ડેલ્ટા આર. આટલું કાર્ય કરવું પડે. આ આપણે ટ્રેડિશનલ મેથડથી વાત કરી બળ અને સ્થાનાંતરના સંબંધ ઉપરથી. હવે બીજી રીતે કાર્ય ગણી પૃષ્ઠતાણના સંદર્ભમાં. તો સપાટીના ક્ષેત્રફળમાં એકમ વધારો કરવા જરૂરી ઉર્જા મતલબ કે કાર્ય એને આપણે પૃષ્ઠતાણ કીધું છે. હવે એ પૃષ્ઠતાણને અત્યારે આપણે એસ લિક્વિડ એર લખી નાખીએ, બરાબર ને? કારણ કે જે સાબુનું દ્રાવણ છે એ લિક્વિડની સપાટી છે અને એ જે સપાટી છે એ વળી પાછી હવાના સંપર્કમાં છે. એમાં માનો કે અંદર હવા છે અને બહારની સાઈડ છે એ આ પ્રવાહીમાં બનેલો પરપોટો છે એવું ધારી લેજો. એટલે અંદરની સાઈડ એક હવા પડેલી છે આંતર સપાટીમાં, એને આપણે અહીંયા જે પૃષ્ઠતાણ છે એને SLA કીધું છે. તો SLA ઇઝ ઇક્વલ ટુ W/Δ1. તો પછી W ઇઝ ઇક્વલ ટુ SLA ડેલ્ટા એ, જ્યાં ડેલ્ટા એ એટલે એકમ ક્ષેત્રફળમાં વધારો કરવા કરવું પડતું કાર્યને પૃષ્ઠતાણ કીધું છે. તો એમાં ક્ષેત્રફળનો વધારો કેટલો થયો? A2 માઇનસ A1 જેટલો થયો. એમાં A2 જે છે 4πr પ્લસ ડેલ્ટા r² માઇનસ 4πr². આનું થોડુંક સાદુરૂપ આપી ટેક્સ્ટ બુકમાં અમુક સ્ટેપ ઉડાડી દીધા છે, પણ એનું કારણ હોય કે ભાઈ અત્યાર સુધી તમે ઘણું બધું ભણી ચૂકેલા છો એટલે અમુક પદ છે એના સાદુરૂપ તમે ઇઝીલી સમજી શકતા હોય. 4π આ કાઉન્સ ખોલી નાખી r² પ્લસ 2r ડેલ્ટા r પ્લસ ડેલ્ટા r² માઇનસ r². પૂર્ણ વર્ગ ખોલ નાખ્યો છે. r² કેન્સલ થઈ જાય. તમે જુઓ અતિ સૂક્ષ્મ વધારો કરવાનો છે એટલે કે ડેલ્ટા r ટેન્સ ટુ 0 છે તો એનો સ્ક્વેર છે એને અવગણી શકાય. તો આ થઈ જશે 4π 2r ડેલ્ટા r એટલે કે 8πr ડેલ્ટા r ડેલ્ટા એની જગ્યાએ. તો પછી કાર્ય ઇઝ ઇક્વલ ટુ શું થશે? SLA ડેલ્ટા એની જગ્યાએ 8π ડેલ્ટા r. નંબર 2
આ બંને કાર્યો છે એ જુદા જુદા કન્સેપ્ટથી ગણ્યા છે, પણ ઘટના એક જ છે, તો સ્વાભાવિક છે કે કાર્ય જે છે એ બંને એક જ હોવા જોઈએ. એટલે 1 અને 2 પરથી પીઆઈ માઇનસ પીઓ 4πr² ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ 8πr ડેલ્ટા આર. તો પછી આના ઉપરથી પીઆઈ માઇનસ પીઓ ઇઝ ઇક્વલ ટુ 8πr ડેલ્ટા આર છેદમાં 4πr² ડેલ્ટા આર. ડેલ્ટા આર કેન્સલ, પાઈ આર કેન્સલ, એટલે આ થશે 2. પછી અહીંયા 8π આની જગ્યાએ SLA મતલબ સરફેસ ટેન્શન છે, એટલે 2SLA છેદમાં આર. 4 દુ 8, પાઈ કેન્સલ, 1 આર કેન્સલ, 1 આર છેદમાં વૈધો. આટલો દબાણ તફાવત થાય પરપોટાની અંદર અને બહારનો. આ શેમાં? પ્રવાહીમાં બનેલા પરપોટા માટે 2 સરફેસ ટેન્શન બાય આર, આટલો દબાણ તફાવત હોય અંદર બહારનો. અને પરપોટો ગોળાકાર શું કામ ધારણ કરે છે એની આપણે અગાઉથી ચર્ચા કરી લીધી છે. હવે આ જ પરપોટો જો હવામાં હોય તો હવામાં રચાતા પરપોટા માટે 2 મુક્ત સપાટી હોય છે, બરાબર ને? એક અંદરની સાઈડ અને એક બહારની સાઈડ. તો બંને જગ્યાએ પૃષ્ઠતાણનું બળ અસ્તિત્વમાં આવે. તો અહીંયા મારે પીઆઈ માઇનસ પીઓ માટે 4SLA બાય આર લખવું પડે. દબાણ તફાવત 2 મુક્ત સપાટી જ્યાં હોય ત્યાં દબાણ તફાવત વળાંકવાળી સપાટી માટે, એટલે કે આવા પરપોટાની રચના માટે. જો આ પરપોટો હવામાં રચાણો હોત તો અંદર બહારનો દબાણ તફાવત છે એ 4SLA મતલબ સરફેસ ટેન્શન ઉપર આધાર રાખે છે. અંદરનું દબાણ છે એ વધારે હોય બહારના દબાણ કરતાં. અને કેટલું? તો એના માટે જવાબદાર કોણ થયું? હવે પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણ જ જવાબદાર છે દબાણ તફાવત રચાવવા માટે, અને એટલે એ જ જવાબદાર છે પરપોટાની રચના માટે. પૃષ્ઠતાણના કારણે જ પરપોટાની રચના થાય છે. સપાટીનું ક્ષેત્રફળ લઘુત્તમ થવાની વૃત્તિ. હવે બાકીની વાત જે છે એ દ્રવ્યની આંતર સપાટી ઉપર જાય. કેવડી ત્રિજ્યાનો પરપોટો રચાશે, શું થશે, આ બધું. દબાણ તફાવત જેમ વધુ એમ ત્રિજ્યા નાની થશે. વ્યસ્ત પ્રમાણ દેખાડે છે આપેલા દ્રવ્ય માટે. ઓકે, તારવણીના આ સ્ટેપ ટેક્સ્ટબુકમાં નથી, એટલે એને આપણે સાઈડમાં નોંધી લઈશું. અને આવો ને આવો બીજો એક મુદ્દો જે છે કેશાકર્ષણની ઘટના, એની ચર્ચા કરી લઈએ. એટલે આ ચેપ્ટરની થિયરી છે એ પૂરી થાય. આ પૃષ્ઠતાણના કારણે જોવા મળતી ઘટના છે કેપિલારિટી. આપણે શરૂઆતમાં વાત કરેલી હતી કે માની લો કે વનસ્પતિ છે તો એમાં ફોટોસિન્થેસિસની ઘટના ક્યાં થાય છે? પાંદડામાં. હવે એમાં કોની જરૂર પડે છે? સૂર્યપ્રકાશ, પાણી, બેને ભેળવી અને એમાંથી ગ્લુકોઝ એનર્જી બને છે. હવે એ પાણી ક્યાંથી આવે છે? જમીનમાંથી. ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ આ પાણી જે છે એ ઉપર ચડે છે. આ ઘટના છે એને કેશાકર્ષણ કહેવાય.
દીવો જે છે એની વાટમાં ટોચ ઉપર નીચેથી તેલ ઉપર પહોંચે છે એને કેશાકર્ષણ કહેવાય. શેમાંથી થાય છે? આ રેસામાં થઈને, મતલબ કે એકદમ પાતળી નળી. રેસા જે છે એ હકીકતમાં નળી જેવા કલ્પી શકાય. એવી જ રીતે વનસ્પતિમાં મૂળ રોમ જે પાતળી નળી જેવું કામ કરે છે. કેપિલરી એટલે પાતળી નળી, કેશ નળી. કેશ નળીનો મતલબ થાય છે પાતળી, એકદમ પાતળા વ્યાસવાળી નળી. હવે એમાં પ્રવાહીની ઉપર ચડવાની ઘટના કે નીચે ઉતરવાની ઘટના છે એને કેશાકર્ષણ કહેવાય. ક્યારે પ્રવાહી ઉપર ચડશે અને ક્યારે નીચે ઉતરશે એ આપણે કેલ્ક્યુલેશનથી સમજવાનું છે. હવે એમાં એક ઉદાહરણ લઈ અને ચર્ચા કરી. માનો કે એક પાત્રમાં પ્રવાહી ભરી દીધું છે આપણે, કોઈ પણ પ્રવાહી. હવે એ પ્રવાહીમાં જેનો વ્યાસ એકદમ નાનો હોય એવી એક કેપિલરી, એ સમજવા માટે મોટી દોરી છે, પણ વ્યાસ જેનો એકદમ નાનો હોય, આકૃતિ મોટી દોરવી પડશે સમજવા માટે. માનો કે આ કેપિલરી છે, પાત્રમાં આપણે એને મૂકી દીધી છે, પાત્રમાં પ્રવાહી ભર્યું છે. હવે પ્રવાહીની સપાટીનો આકાર પૃષ્ઠતાણના કારણે આવો વળાંકવાળો થશે અને આમાં ધારો કે પ્રવાહી અહીં સુધી ચડેલું છે. કેપિલરીને હું સહેજ ઉપર સુધી લઈ જાઉં. હવે એમાં એની પોતાની ત્રિજ્યા, કેપિલરીની પોતાની ત્રિજ્યા દેટ ઇઝ આર છે, અહીંથી અહીંયા સુધી. હવે આપણી પાસે આમ તો એક કામ કરી, કેશ નળીની ત્રિજ્યા એને આપણે એ કહી દઈએ, આ ભાગને, મતલબ આ ભાગને. એનું કારણ છે, માનો કે આ જે આકાર રચાણો વળાંકવાળો, આને મેનિસ્કસ કહેવાય. હવે એનું સેન્ટર સપોઝ અહીંયા છે ઓ, તો આ જે ત્રિજ્યા છે એ આર છે. એ શેની છે? પ્રવાહીના વક્ર આકાર, જેને મેનિસ્કસ કહેવાય, ની ત્રિજ્યા છે. માનો કે આર. હવે એમાં સંપર્ક કોણ છે એને હું વ્યાખ્યાયિત કરી દઉં. માનો કે અહીંયા મેં સ્પર્શક દોર્યો. હવે આપણી સંપર્ક કોણની વ્યાખ્યા શું છે? બે આંતર, માની લો કે આંતર સપાટી હોય બે દ્રવ્ય વચ્ચેની, તો એ આંતર સપાટી જે છે એના સ્પર્શક, વક્ર સપાટીને દોરેલા સ્પર્શક સાથે સપાટીનો, ઘન સપાટીનો પ્રવાહીમાં બનતો ખૂણો, આને સંપર્ક કોણ કહેવાય. હવે એ જે સંપર્ક કોણ મેં અહીંયા બતાવ્યો એમાં અહીંથી દેખાય છે કે શિરોલંબ જો આ કેપિલરી રાખેલી હોય તો અહીંયા ડબલ લીટી ટપકું ખૂણો 90 θ થાય, કારણ કે આ ત્રિજ્યા છે અને આ એનો સ્પર્શક છે, તો અહીંયા પાછો થીટા થશે. તો હવે હું અહીંયા બહુ પ્રેમથી લખી શકું cos θની વ્યાખ્યા. cos θ = what? પાસેની બાજુ છેદમાં આર. આને સ્પેરમાં રાખી મૂકીએ આપણે. હવે જુદી જુદી જગ્યાએ દબાણના સંબંધ છે એ આમાં આપણે બતાવી. માનો કે આ જગ્યાએ દબાણ છે એ PO છે, આ જગ્યાએ દબાણ છે એ PI છે. જો અહીંયા હવા ભરી છે, આ જગ્યાએ હવા છે, આ જગ્યાએ હવા છે,
અહીંયા દબાણ કેટલું હશે પી એ, આ જગ્યાએ દબાણ કેટલું હશે પી એટમોસ્ફેરિક, અને અહીંયા તે ખુલ્લી સપાટી છે એટલે પીઆઈ ઇઝ ઇક્વલ ટુ પી એટમોસ્ફેરિક છે. હવે હું પાસ્કલનો નિયમ લગાડું. એબીસી બિંદુએ દબાણ સરખા હોય એટલે કે પીએ ઇઝ ઇક્વલ ટુ પીબી ઇઝ ઇક્વલ ટુ પીસી હોય પાસ્કલના નિયમ ઉપરથી. તો એમાં પીએ જે છે દબાણ એ કેટલું છે, વાતાવરણનું દબાણ છે પીએ, અને પીબી ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે પીઓ વત્તા, ધારો કે આ ઊંચાઈ એચ જેટલી હોય તો અહીંયા જે દબાણ છે વત્તા આ સ્તંભનું દબાણ એટલે કે પીઓ વત્તા રો જી એચ થાય. એમાં રો જે છે એ અંદર ભરેલા પ્રવાહીની ઘનતા છે. તો પી એ માઇનસ પીઓ અથવા પીઆઈ માઇનસ પીઓ, કારણ કે પીઆઈ ઇન્ટરનલ એ હવાનું દબાણ છે અહીંયા આપણે લીધું, ઇઝ ઇક્વલ ટુ રો જી એચ થાય. નંબર 1. હવે આપણે આગળના મુદ્દામાં ચર્ચા કરેલી છે કે વક્ર સપાટી પાસે દબાણ તફાવત પીઆઈ માઇનસ પીઓ કેટલો હોય 2s/r જેટલો હોય. એક મુક્ત સપાટી, અહીંયા એક મુક્ત સપાટી છે, એમાં આ બાજુનું દબાણ વધારે છે એટલે સપાટી આવી વળાંકવાળી થઈ હશે. હમણાં તાજું જ આપણે આ સંબંધ બનાવ્યો. નંબર 2. 1 અને 2 પરથી રો જી એચ ઇઝ ઇક્વલ ટુ 2s/r થાય. હવે એમાં ઓલું r ઇઝ ઇક્વલ ટુ 2s, આરની જગ્યાએ શું લખી શકાય a/cos થીટા લખી શકાય રો જી એચ, એટલે h ઇઝ ઇક્વલ ટુ 2s cos થીટા છેદમાં a રો જી, બરાબર ને. એ અને રો જી આપણે આ બાજુ લાવ્યા. આટલી ઊંચાઈ સુધી પ્રવાહી ચડે, આ ઘટના જે છે એને કેશાકર્ષણ કહેવાય. હવે આપેલા દ્રવ્ય માટે વાત આખી છે એ ક્યાં જાય છે, કોસ થીટા ઉપર જાય છે. જો કોસ થીટા ગ્રેટર દેન 0 હોય એટલે કે થીટા લઘુ કોણ હોય તો એચ ધન આવશે, મતલબ પ્રવાહી ઉપર ચડશે. જો કોસ થીટા લેસ દેન 0 હોય તો એચ ઋણ આવશે, મતલબ થીટા એ વખતે ગુરુ કોણ હશે અને પ્રવાહી જે છે એ નીચે ઉતરે. આ પાણીના કિસ્સામાં આવું બને, અને આ જે છે એ પારો મર્ક્યુરીના કિસ્સામાં એવું બનશે જેમાં થીટા ગુરુ કોણ થાય છે. થીટા ગુરુ કોણ થશે કે લઘુ કોણ એનો આધાર ક્યાં છે એ ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી દીધી છે. એનું અર્થઘટન પણ આપણે કરી દીધું કે પૃષ્ઠતાણના બળો જે છે એ વધુ માત્રામાં હોય આંતર સપાટી પાસે, ત્યારે જે કોણ છે એ ગુરુ કોણ બનશે અને સપાટી જે છે ઘન સપાટી એ પ્રવાહીને છોડી દેશે. હવે જો પૃષ્ઠતાણના બળો છે એ નબળા હોય તો એવે વખતે ઘન જે છે એ પ્રવાહીને પકડી રાખશે. મિક્સઅપ ન કરતા હો, મેં લેક્ચરની શરૂઆતમાં જ એનું સ્પષ્ટીકરણ કરી દીધું છે, એટલે ઊંધું ચત્તું મગજમાં ન ભરાય. પૃષ્ઠતાણના બળો મજબૂત હોવા એનો મતલબ શું થયો, સંશક્તિ બળો મજબૂત છે, આ શક્તિ બળો નબળા છે, એટલે પદાર્થ છે એ પ્રવાહીને છોડી દેશે, અને છોડી દે એટલે થીટા ગુરુ કોણ થાય. થિયરી આપણે ઓલમોસ્ટ પૂરી કરી. મેં તમને જે ઓલું કીધું હતું ડિટર્જન્ટવાળી આખી વાર્તા, અડધું પત્તું આમથી આમથું મફતનું ભરીને આપ્યું છે, એને શાંતિથી એકવાર વાંચી લેવાનું, કોઈ ખાસ ઇમ્પોર્ટન્સ એનું છે નહીં.
પૃષ્ઠતાણનું બળ ઘટાડવા માટે ટૂંકમાં ડિટર્જન્ટનો ઉપયોગ થાય છે. થિયરીની ચર્ચા આપણી પૂરી થઈ. ઉદાહરણો ને એવું ગણી આપણે હવે દાખલાઓ જે આપેલા છે એ ઉદાહરણથી ચાલુ કરી. ઉદાહરણ પહેલું. દસ સેન્ટીમીટર સ્ક્વેર જેટલું દરેક આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સાથળના બે અસ્થિઓ જેને હિમર્સ કહેવાય ઉપરના ભાગના 40 કિલોગ્રામ દળને આધાર આપે છે આપણા બે સાથળના. તો દરેક અસ્થિ વડે સહન કરાતા સરેરાશ દબાણનો અંદાજ કાઢો. એકદમ નાનું એવું કેલ્ક્યુલેશન છે. દબાણ P ઇઝ ઇક્વલ ટુ બળ છેદમાં ક્ષેત્રફળ. હવે અહીંયા બળ જે છે એ કેટલું સહન કરવાનું છે mg જેટલું, અને એ કોણ સહન કરશે? બે સાથળ ભેગા થઈને કરશે, બરાબર ને? કુલ ક્ષેત્રફળ કેટલું થશે? ડબલ A. હવે આમાં આપણે આંકડા નાખી દઈએ તો E બરાબર m 40 g 10 2 ગુણ્યા 10 સેન્ટીમીટર સ્ક્વેરના મીટર સ્ક્વેર. એમાં આ 10ને ઉપાડી લઈ તો 20 ગુણ્યા 10⁴ ન્યૂટન પર મીટર સ્ક્વેર. આટલું દબાણ સહન કરે છે આપણા હાડકા, સાથળના હાડકા. ઉદાહરણ 2. એક તળાવની સપાટીથી 10 મીટર ઊંડાઈએ રહેલા તરવૈયા પર તળાવની સપાટીથી h ઊંડાઈ 10 મીટર. હવે h ઊંડાઈના સ્તંભનું દબાણ P ઇઝ ઇક્વલ ટુ ρgh થાય. એમાં ρ પાણીની ઘનતા 1000 kg/મીટરઘન છે. g 10 લઈ લઈ, આ 10 લઈ લઈ એટલે 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર થાય. તો કુલ દબાણ કેટલું થશે? P બરાબર P પ્લસ PA. માનો કે આવી રીતની વાત છે. આટલી ઊંડાઈએ એટલે વાતાવરણનું દબાણ વત્તા સ્તંભનું દબાણ, આટલું દબાણ એના ઉપર હોય તો ઇઝ ઇક્વલ ટુ 10⁵ વત્તા વાતાવરણનું દબાણ લેવાનું કીધું છે તમને 1.01 ગુણ્યા 10⁵. P બરાબર 1 વત્તા 1.01 10⁵. એટલે ઓલમોસ્ટ આ થઈ જશે 2.01 ગુણ્યા 10⁵. 10 મીટર ઊંડાઈએ તમે જાઓ એટલે આટલું દબાણ લાગુ પડે. દરિયાની સપાટી આગળ વાતાવરણની ઘનતા ફલાણી છે તો વાતાવરણ કેટલી ઊંચાઈ સુધી ઉદાહરણ 3. દરિયાની સપાટી એ ઘનતા ρ બરાબર તમને આંકડો આપેલો છે 1.29 kg/મીટર ઘન. તો વાતાવરણ ક્યાં સુધી પ્રસરેલું હશે એ આપણે જોવાનું. માની લો કે આ દરિયાની સપાટી અને આ વાતાવરણનો સ્તંભ છે
અહીં સુધી વાતાવરણ છે h ઊંચાઈ સુધી, તો આ જે આખો સ્તંભ આવ્યો એનું દબાણ આપણને ખબર છે PA જેટલું હોય વાતાવરણનું દબાણ, ઇઝ ઇક્વલ ટુ ρgh લખી એમાંથી h આપણે ટૂંકમાં ગોતવાનો છે, PA છેદમાં ρg. વાતાવરણનું દબાણ 1.01 × 10⁵ લેવાનું છે, છેદમાં ઘનતા એટલે 1.29 ખાલી અને g એટલે 10. આનું સાદુરૂપ આપીએ આપણે એટલે 7989 કિલોમીટર એટલે લગભગ h ઇઝ ઇક્વલ ટુ 8 કિલોમીટર આવે. આ સરેરાશ કેલ્ક્યુલેશન કર્યું. એકચ્યુઅલમાં ઘનતા છે એ સમાંગ ન હોય, બદલાતી જતી છે, એટલે જેમ જેમ ઉપર જાવ એમ ઘનતા ઓછી થાય છે, પણ 8 કિલોમીટર સુધીનો એવરેજ આ ઘનતાનો પટ્ટો કહેવાય. દરિયામાં 1000 મીટર ઊંડાઈએ 10.4 h ઇઝ ઇક્વલ ટુ 1000 મીટર ઊંડાઈએ નિરપેક્ષ દબાણ કેટલું અને ગેજ દબાણ, આપણે પહેલાં ગેજ દબાણ ગણી લઈએ. ગોજ પ્રેશર P ઇઝ ઇક્વલ ટુ ρgh થાય. હવે એમાં ઘનતા જે છે એ આપણે 1.03 લેવાનું કીધું છે, 10⁵. g છે એ 10 લઈ લેવાનો છે અને 1000 મીટર એટલે આ 4 ને 3 7, 1.03 × 10⁷ ન્યૂટન પર મીટર સ્ક્વેર. આટલું ગેજ પ્રેશર થાય. નિરપેક્ષ દબાણ એટલે શું? P નિરપેક્ષ એબ્સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ આપણે ડેશ નામ પાડી દઈએ તો PA વાતાવરણનું અને વત્તા બીજું એટલે કે PA પ્લસ ρgh. હવે એમાં વાતાવરણનું દબાણ જે છે એ 1.01 છે વત્તા આપણે આને 103 કરી નાખી એટલે 10⁵ બાજુમાં થઈ જાય એટલે આ થઈ જશે 104.01 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. 1000 મીટર ઊંડાઈએ નિરપેક્ષ દબાણ આટલું, સ્તંભનું ગેજ પ્રેશર આટલું અને કુલ આટલું થાય. પ્રશ્ન હજુ આગળ પૂછેલો છે, ડાયરેક્ટ એપ્લિકેશન છે આ બધી. અંદરના ભાગનું દબાણ જાળવેલ હોય તેવી એક સબમરીન 20 × 20 સેન્ટીમીટર બારી પર બળ કેટલું લાગશે? હવે એમાં સબમરીન છે એ આપણે અહીંયા એક નાની એવી આકૃતિ દોરી, આ દરિયો, આ સબમરીન. હવે સબમરીનની અંદર છે ને વાતાવરણનું દબાણ લાગુ પાડ્યું હોય અને બહાર કેટલું છે? PA પ્લસ ρgh છે. હવે આમાંથી આપણે શું જોઈએ? સબમરીન જે છે નું ક્ષેત્રફળ ને બારીનું ક્ષેત્રફળ કીધું છે, એના ઉપર કેટલું દબાણ લાગશે? A ઇઝ ઇક્વલ ટુ પરિમાણ તમને આપ્યા છે બારીના 20 × 20
સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે 400 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. હવે તમે જુઓ કે બારી પર દબાણ કેટલું છે, ગેજ પ્રેશર જેટલું છે, એટલે કે ρgh જેટલું, બરાબર ને? કારણ કે બહારનું દબાણ છે એ PA પ્લસ ρgh અને અંદરનું દબાણ છે એ PA, તો નેટ દબાણ ગણો એટલે ρgh થાય. અને એ કેટલું આપણે ગોતીને રાખ્યું છે? 103 ગુણ્યા 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો પછી બારી પર બળ F = દબાણ ગુણ્યા ક્ષેત્રફળ, એટલે કે 103 ગુણ્યા 10⁵ ગુણ્યા 400 10⁻⁴. એટલે હવે એમાંથી એક આ 10 વધ્યું, 3 ઘાત અલગ કરી નાખી. 103 ગુણ્યા 4 એટલે 412 ગુણ્યા 10⁵ ન્યૂટન. આટલું બળ લાગે. .5 અત્યાર સુધીના દાખલા છે એ ડાયરેક્ટ એપ્લિકેશન છે. હવે 10.5માં આપણને એવું કીધું છે કે આડછેદના જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી 2 સિરિંજ પાણીથી ભરેલી છે, જુદા જુદા ક્ષેત્રફળ ધરાવતી, અને પાણીથી ભરેલી એક રબર ટ્યુબ સાથે ચુસ્તપણે જોડેલી છે. સિરિંજમાંના નાના પિસ્ટન અને મોટા પિસ્ટનના વ્યાસ અનુક્રમે D1 1 સેન્ટીમીટર અને મોટા પિસ્ટનનો વ્યાસ D2 3 સેન્ટીમીટર છે. જ્યારે નાના પિસ્ટન પર બળ, એને આપણે F1 કહી દઈએ, 10 ન્યૂટન બળ લગાડવામાં આવે ત્યારે મોટા પિસ્ટન પર લાગતું બળ ગોતવાનું. પછીનો પ્રશ્ન છે એ આગળ છે. હવે આમાં આપણે જે દબાણ પ્રસરણનો નિયમ ભણેલા છે, પાસ્કલનો દબાણ પ્રસરણ, એના પરથી F1/A1 = F2/A2 થાય. એમાં F2 = A2/A1 એને ગુણ્યા F1. A2 એટલે πd2²/4 અને આ πd1²/4. એમાં π અને 4 કેન્સલ થઈ જશે એટલે d2² d1² એને ગુણ્યા F1. D2 3 સેન્ટીમીટર એટલે 3નો વર્ગ છેદમાં 1 સેન્ટીમીટરનો વર્ગ એને ગુણ્યા 10. અહીંયા સેન્ટીમીટરને ફેરવાની જરૂર નહીં કારણ કે ગુણોત્તર છે, એટલે 9 ગુણ્યા 10 એટલે 90 ન્યૂટન બળ લાગશે. ક્યાં? મોટા પિસ્ટન પર. આ પહેલા પ્રશ્નનો જવાબ. હવે બીજો પ્રશ્ન પૂછેલો છે સાથે સાથે.
બીજો પ્રશ્ન છે કે ભાઈ નાનો પિસ્ટન 6 સેન્ટીમીટર જેટલો અંદર ખસે, નાના પિસ્ટનનું સ્થાનાંતર 6 સેન્ટીમીટર, તો મોટા પિસ્ટનનું એટલે આને આપણે x1 કહી દઈએ, તો મોટા પિસ્ટનનું સ્થાનાંતર કેટલું? હવે એક વસ્તુ તમે સમજો કે નાના પિસ્ટન વડે ખસતું કદ બરાબર મોટા પિસ્ટન વડે ખસતું કદ હોય, બરાબર ને? જથ્થો ક્યાંય નથી જવાનો, એટલે આ કોના જેવી વસ્તુ છે કે આ જે છે એ નાનો પિસ્ટન અને આ મોટો પિસ્ટન. હવે અહીંથી ધક્કો મારવામાં આવે તો આ પ્રવાહી તો ઓકે જ છે, તો આ પિસ્ટન કેટલો ખસે એ આપણે જોવાનું છે. સિરિંજ આ રીતે હોય તો હવે એમાં પ્રવાહીનો જથ્થો તો એટલો જ છે, ફેર શું પડ્યો છે, આડછેદ નાનું થયું છે, તો હવે સ્થાનાંતર કેટલું થશે? તો અહીંયા x1a1 બરાબર x2a2 થાય. તો આપણે જોઈએ છીએ x2, x1 ગુણ્યા a1 બાય a2, એટલે અહીંયા લખી શકીએ આપણે d1 સ્ક્વેર બાય d2 સ્ક્વેર, એટલે કે x1 કેટલું છે 6 સેન્ટીમીટર, અને d1 સ્ક્વેર એટલે 1 અને 3નો સ્ક્વેર એટલે 1/9, એટલે x2 બરાબર 3/2 સેન્ટીમીટર. આટલું ખસશે પિસ્ટન. મોટો પિસ્ટન છે એ ઓછું ખસશે, નાનો પિસ્ટન છે એ વધારે ખસશે. દાખલા પ્રમાણમાં ઇઝી છે અત્યાર સુધીના. થિયરી એક વખત વાંચી લેજો, અને આ ખાસ પૃષ્ઠતાણના બળો અને મિનિસ્કસ વળાંક વક્ર સપાટીની રચના સંપર્ક કોણવાળો મુદ્દો એક વખત ધ્યાનથી ફરીથી સાંભળજો, સમજજો, અને મેં જે અહીંયા ક્લિયરન્સ કરાવેલું છે એને એક વખત ફરીથી સાંભળી અને એને મગજમાં ઉતારજો. મિસમેચ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. વધુ દાખલા છે એ આવતા લેક્ચરમાં ગણશું. હવે મળતા રહીશું. અત્યાર પૂરતું હું અલ્પ વિરામ કરું. થેન્ક યુ ફોર વોચિંગ. મળશું.